સોમનાથ ટ્રસ્ટના મહિલા સશક્તિકરણના અનોખા સેવા યજ્ઞને પૂજ્ય મોરારી બાપુનો સાધુવાદ। શ્રી સોમનાથ મહાદેવના દર્શનાર્થે પધારેલા પ્રખ્યાત કથાકાર પૂજ્ય મોરારી બાપુએ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સંચાલિત મહિલા સશક્તિકરણના અનોખા સેવા યજ્ઞની મુલાકાત લીધી હતી। ગ્રામ્ય સખી મંડળની બહેનો દ્વારા તૈયાર કરાયેલા વસ્ત્ર પ્રસાદનું નિદર્શન કરી બાપુએ ભારે હર્ષ અને આદરભાવ સાથે આ કાર્યની પ્રશંસા કરી હતી। શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સબકા સાથ સબકા વિકાસના મંત્રને સાકાર કરતા ટ્રસ્ટ દ્વારા ગ્રામીણ મહિલાઓને સીવણ અને રાચર શીલા નિર્માણની તાલીમ તેમજ સાધનો પૂરા પાડવામાં આવે છે। મહાદેવને અર્પણ થતી પાઘ અને પિતાંબરમાંથી બહેનો જબ્બા, તોરણ, ચાકડા અને આસન જેવી કલાત્મક સામગ્રી તૈયાર કરે છે, જે ભક્તોને પવિત્ર શિવ તત્વનો અનુભવ કરાવે છે। આ યોજના દ્વારા મહિલાઓ આત્મનિર્ભર બની લખપતિ દીદી બની રહી છે। અત્યાર સુધીમાં 21,000 જેટલા વસ્ત્ર પ્રસાદનું નિર્માણ કરી રાજ્યના વૃદ્ધાશ્રમો, દિવ્યાંગ ગૃહો અને આદિવાસી વિસ્તારોમાં વિતરણ કરવામાં આવ્યું છે। આ ઉપરાંત ભક્તો માટે સોમનાથ ખાતેના સોવેનિયર એકાઉન્ટ અને ટ્રસ્ટની વેબસાઇટ પરથી પણ આ વસ્ત્ર અને સુશોભન પ્રસાદ ઉપલબ્ધ કરાવાયો છે, જેને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે। પૂજ્ય મોરારી બાપુએ શ્રદ્ધા, કલા અને રોજગારીના આ અદ્ભુત સમન્વયને બિરદાવ્યો હતો।